तुला राशिना दिवसे 13મે સોમવારે રે નક્ષત્ર સોલ ક્વેઇલ સોલ યોગનો દિવસ 22 માટે છે અને પનરવાસુ નક્ષત્ર 11 વાગ્યાથી 22 છે દિવસ શરૂ કરશે। પ્રગતિના ક્ષેત્રની પ્રગતિમાં શુભ પરિણામોને આગળ વધારવાનું કામ અને તમારી કુંડળીના 8મા મકાનમાં બેઠેલી આજે તમને પૂરી પાડવામાં આવેલ તમામ આનંદની શક્તિ આપવામાં આવે છે। તુલા રાશિના લોકો માટે 20 મિનિટ પછી પુષ્યા નક્ષત્રનો ઉદય સર્વર્થ સિદ્ધ યોગમાં 25 મિનિટ પછીના 20 મિનિટ પછી જીવનમાં મોટો પરિવર્તન લાવશે। તમને કેટલાક સારા સમાચાર મળશે। સારા સમાચાર 5મા મકાનમાં તમારી કુંડળીમાં શનિ મળશે। તમારી સંપત્તિની સફળતા સુકા ઉત્તેજના અને જીવનમાં વધુ સારા પરિણામો આપશે। હવે તમારા જીવનમાં ખુશી આવશે, પૂર્ણ ઈચ્છા પૂર્ણ થશે। આજે એક દિવસ પ્રગતિ અને ફાયદાકારક છે, તે છે તમારા કાર્યની સફળતા દ્વારા તમારાથી વધુ સારા પૈસા લાભ થશે। નોકરીના વ્યવસાયની પરિસ્થિતિ સારી રહેશે। તમે જીવનમાં ઘણા પ્રકારના ખુશીનો આનંદ માણશો અને તમે પણ ભાગ્યશાળી બનશો, કારણ કે આજે ચંદ્ર તમારી કુંડળીના નીચલા ઘર દ્વારા સંક્રમણ કરી રહ્યો છે। 12મા ઘરમાં કેતુનું સંક્રમણ શુક્ર અને વૃદ્ધ સૂર્ય અને વૃદ્ધ માળ। સફળતા મેળવવા માંગો છો, તમે વધુ પૈસા કમાવવા માંગો છો, પછી તમને આજે આશ્ચર્ય થશે। તમે આત્મવિશ્વાસ સાથે તમારું કાર્ય મેળવશો। તમારું જીવન અસરકારક રહેશે। પ્રગતિનો માર્ગ તમારા માટે પણ ખુલશે। તમને પૈસાનો વ્યવસાય પણ મળશે અને સિદ્ધિ સાથે અને તમે નિરાશાથી છુટકારો મેળવશો। જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું આગમન તમારા વેદનાને દૂર કરે છે। સંપત્તિ આજે તમને ડાંગરથી ખુશ કરે છે, તે છે જીવનમાં તમારા કાર્યની પ્રશંસા અને તમારી પરિસ્થિતિમાં મોટો ફેરફાર જોવામાં આવશે। રાહુ કાલની વિશેષ કાળજી લો, તે 7:50 થી 8 વાગ્યે હતો। મનમાં વાતચીત કરવામાં આવશે અને તમારી ક્ષમતામાં વધારો કરશે, જેના કારણે વિદ્યાર્થીના જીવનમાં પણ પ્રગતિનો સરવાળો કરવામાં આવશે અને ઉદ્યોગપતિ માટે વધુ લાભની તક આપવામાં આવશે। જો તમે કામ કરો છો તો તમે તમારા કામના ક્ષેત્રમાં આગળ વધશો। તમારી કાર્ય કરવાની ક્ષમતા તમારા જીવનમાં મોટી પ્રગતિ લાવશે। આજે અમૃત તમને આવતીકાલે વધુ સારા પરિણામો આપશે। 14 થી 10 વાગ્યે 8 વાગ્યે જો તમને તમારા જીવનમાં વધુ ખુશી જોઈએ છે તો પછી ચંદ્ર મંગલના 5મા દિવસે ઉત્તર દિશા અથવા પશ્ચિમ દિશામાંથી બાકીનો દિવસ લો અને તમારા માટે નસીબદાર તુલા રાશિની પરિસ્થિતિમાં ફેરફાર આજે તમારા માટે સિદ્ધિની પ્રગતિ ખર્ચ કરવામાં આવશે। તમે ભાગ્યશાળી બનશો। તેથી અમને જણાવો કે વિગતવાર આજની તુલા રાશિથી શ્રી રામ જય હનુમાન। શ્રી નવમાના તેલ મીઠું કટોકટીથી સુરક્ષિત છે। મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન હનુમાન જય 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 હનુમાનને પ્રેમ વિના પ્રેમ કરવામાં આવ્યો હતો તેને વર્તુળમાં સાબિત કરો। હનુમાન હનુમાનજી તમને નસીબદાર બનાવો, તમને ભાગ્યશાળી બનાવો, તમને સંકટથી સુરક્ષિત કરો। મહાવીર હનુમાન સંકટ મોચનિક કૃપનિધન જય હનુમાન જય 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 હનુમાન। સોમવારનો દિવસ 13મે સોલ યો ગુરુ બૃહસ્પતિના પ્રભાવથી તમારા જીવનને અસર કરશે। નસીબ અને નસીબ માટે બૃહસ્પતિના પ્રભાવથી અસર કરશે। સંકેતો દેખાય છે, તમારા જીવનમાં સમૃદ્ધિના સંકેતો છે, કારણ કે આ સમય તમારા નોકરીના વ્યવસાય માટેના તમારા પ્રેમ સંબંધ માટે મોટી સફળતા લાવે છે। સુખ અને સમૃદ્ધિ તમારું નસીબ વધારશે। ત્રણ વૃદ્ધિ માટે સારું હેસફળ થશે। તે જ સમયે આ તમારા જીવનનો સમય છે સંબંધને વધુ ઝડપે ઉચ્ચ ગતિએ સફળતાના માર્ગ પર મજબૂત બનાવવામાં આવશે। આવશ્યક કાર્યો તમારા પ્રયત્નો દ્વારા પૂર્ણ કરવામાં આવશે। તમારા પ્રયત્નો તમારા જીવનમાં આનંદનું વાતાવરણ બનાવશે। શ્રેષ્ઠ કાર્યનું શ્રેષ્ઠ પરિણામ આકર્ષકના મહત્વપૂર્ણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે જીવનમાં શુભતા લાવશે, કારણ કે 1 થી 20 મિનિટ પછી પુષ્યા નક્ષત્ર વધશે અને પુષ્યા નક્ષત્ર બહાર આવશે। તમારા જીવનમાં શનિના પ્રભાવથી શનિને અસર થશે। સકારાત્મક ફેરફારોનો સરવાળો એક સંકેત છે કે હવે તમારા જીવનનો સન્માન આદર સાથે હતો। કેરેજ વ્યવસાય વધુ સારા પરિણામો આપશે। તમારા માટે સિદ્ધિ સારા નસીબ બેદરકારીથી બાળકો સમજણ સાથે તેમનું કાર્ય કરે છે, પછી આજે તમારા માટે નવી સંભાવના લાવશે। આકર્ષક વ્યક્તિત્વથી વધુ
તમે તમારું જીવન આગળ વધારશો. આજે તમારા જીવનમાં શુભ અને આનંદ લાવશે. તમને ઇચ્છિત ફેરફારો અને ઇચ્છિત પરિણામો બંને મળશે, કારણ કે તમારી કુંડળીમાં ચંદ્ર મંગળનું નામ 5મા યોગ બની રહ્યું છે. જ્યારે પણ આવા યોગની રચના થાય છે ત્યારે અચકાતા ઘાસચારો આગળ વધે છે. તમારા જીવનમાં વિશ્વાસ મજબૂત થાય છે. જલ્દી કાજુ સફળ થાય છે. પરિસ્થિતિ જીવન પ્રેમ અને સિદ્ધિને બદલવાનું શરૂ કરે છે. તમને તમારા દ્વારા ઉત્સાહિત કરે છે. આ કામના વ્યવસાયમાં પ્રગતિનો સમય છે. આજે તમારી કુંડળીમાં શુક્ર સન બુધ દેવ 3 ગ્રહોનું સંક્રમણ તમને આકર્ષક. તમે સફળ થશો અને કેટલાક સારા સમાચાર અને સફળતા દ્વારા પ્રાપ્ત થશે. પરિવારમાં ખુશી થશે અને તે જ સમયે આજે તમારા માટે એક સારું નસીબ હતું. વ્યક્તિગત બાબતો સારા પ્રદર્શન લાભો આપશે. તમારા પ્રયત્નોને મજબૂત બનાવવામાં આવશે તેમજ શુભ કાર્યની રૂપરેખા કરવામાં આવશે અને કુટુંબની પરિસ્થિતિ વધુ સારી રહેશે. પ્રવૃત્તિ ઝડપી હશે. હિંમત તમારી અંદર રહેશે જે તમને મોટી સફળતા આપશે. અસરકારક દિવસ તમને નફોનો દિવસ બનાવશે. સુખની સમૃદ્ધિ સારા નસીબ છે. આ તે સમય છે જે પ્રતિષ્ઠા વધારે છે. આદરથી આદર વધે છે. તમારી લોકપ્રિયતામાં વધારો કરે છે. એટલે કે આજે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. તાકાતની પરિસ્થિતિ સાથે જીવનની પરિસ્થિતિમાં પરિવર્તન આવશે. સંઘર્ષ પર જીવવું અને ઉત્સાહથી ઉત્સાહી જીવનમાં ખુશીનું આગમન ફાયદાકારક બન્યું છે જે સંપત્તિનું સારું નસીબ લેશે. સંપત્તિ સાથે પ્રગતિ અને જીવનના દુઃખ સાથે આત્મવિશ્વાસ સાથેનો વિશ્વાસ લેશે. મુક્તિનો માર્ગ તમારા જીવનને ડાંગરના સહયોગથી બતાવશે અને તમને વધુ સારા પરિણામો અને વધુ દુષ્કાળ પ્રદાન કરશે. સર્વર્થ સિદ્ધ યોગ 11 થી 20 મિનિટથી શરૂ થશે. તે તમારા માટે